ऋषि माता देवजी महाराज की जय। सज्ञा उपमा अस्य विष्टाः सतश्च जोनिम सतश्च विवाह। કઈ બી અપરાધ થઈ જાય તો ક્ષમા કરજો પ્રભુ, કૃપા કરી દયા દ્રષ્ટિ રાખી અને અમારો અપરાધ થતા અટકાવી દેજો બાવા. ભક્તિ આપો, ભક્તિ આપો. वतश्चरणारविन्दं वज्राङ्कुशध्वजसरोरुहलाञ्छनाढ्यम् उत्तुङ्गरक्तविलसन्नखचक्रवाल ज्योत्स्नाभिराहतमहद् हृदयान्धकारम् यच्छौचनिःसृतसरित्प्रवरोदकेन तीर्थेन मूर्ध्यति कृतेन शिवः शिवो ध्यातुर्मनःशमलशैलनिसृष्टवज्रम् ध्यायेच्चिरं भगवतश्चरणारविन्दम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। श्री गोवर्धननाथ की जय। श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्यामुने महारानी की जय। श्री गोसाई जी परम दयाल की जय। सृष्टिनो रचनानो क्रम शरू थाय ने पहला वराह भगवान पधार्या छे भूमि ने समुद्र मांथी बार पधरावाने माटे। अवाज आवे छे बराबर? श्रीमद् भागवत में त्रीजो स्कंद, चौथो स्कंद, पहलो स्कंद, 10मो स्कंद आ बधामां पृथ्वीनुं निरूपण मळे छे। इवन 12मा स्कंदमां पण मळे छे। तो जे पृथ्वीनुं रक्षण करवाने माटे, तेने पोषण आपवाने माटे भगवान पधारता होय तो एनुं महत्व केटलुं हशे, आ वात जरा विचारवा जेवी छे। एक सामान्य प्रश्न पूछूं आप लोकोने, पृथ्वी आपने शुं आपे छे? हाँ जी, नेचरल रिसोर्सिस, बराबर है।
બીજું શું આપે? પાણી આપે, ધન ધાન્ય આપે, ધન ધાન્ય આપે, જળ આપે, જલ આપે, પ્રતિથી જળ ધરતી માતામાંથી ભૂગર્ભમાં રહેલું છે. બરાબર છે. માનવ જીવનની 3 જરૂરિયાત આપણે આપણા સ્કૂલના દિવસોમાં ભણ્યા હતા: ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર. તો આપણને અન્ન જોઈએ છે, એ પૃથ્વી આપે છે. એના માટે પૃથુ મહારાજનો અવતાર થશે 4થા સ્કંદમાં, ત્યાં વિચારીશું. રહેવાને માટે ઘર આપણે બનાવીએ છીએ, પૃથ્વી પર બનાવીએ છીએ. જે ભૂમિમાં બેસીને આપણે કામ કરીએ છીએ, ત્યારે આ સત્કર્મ કરીએ છીએ, એ પણ પૃથ્વી પર જ કરીએ છીએ. આપણે વસ્ત્ર પહેરીએ છીએ, જે પ્રમાણે બેને કહ્યું, આપે કહ્યું એ પ્રમાણે નેચરલ રિસોર્સિસ છે. સિન્થેટિકના ભલે ગમે એટલા વસ્ત્ર પહેરીએ, પણ મૂળ આપણે ત્યાં કપાસના વસ્ત્ર બનતા હતા, કોટનના. એ પણ આપણને પૃથ્વી આપે છે. આપણા જીવનની જેટલી જરૂરિયાતો છે, મહત્તમ જરૂરિયાત આપણે વિચાર કરીએ, પૃથ્વી દ્વારા એ પરિપૂર્ણ થાય છે. પૃથ્વી વગર માનવ જીવનનું અસ્તિત્વ એ શક્ય નથી. ભગવાન પધારે છે ભૂતલની રક્ષા કરવાને માટે, અને જળમાં જેણે પ્રવેશ કરેલો છે એક અસુર હોય છે, હિરણ્યાક્ષ. પૃથ્વીને જલમાં લઈ જાય છે. હવે પૃથ્વીનો શાસ્ત્રમાં એક ગુણ બતાવ્યો છે, એનું નામ છે ગંધ. મૂળ શબ્દ છે ગંધ. આપણે જેને સ્મેલ કહો. હવે સારી ગંધ હોય તો એ સુગંધ છે, ખરાબ ગંધ હોય તો દુર્ગંધ છે. પૃથ્વી તો એક જ છે. એ પૃથ્વીમાં પુષ્પ પણ ઉગે છે, જે આપણે શ્રી ઠાકોરજીને અત્તર ધરીએ છીએ. ઋતુ પ્રમાણે આપણે ત્યાં અત્તર ધરવામાં આવે છે. અત્યારે શીતકાલ છે તો એ પ્રમાણે અત્તર ધરીએ. એ પુષ્પમાંથી બને. એ પુષ્પ એ પણ છોડ દ્વારા આપણને મળે છે. એનું મૂળ પણ ધરતીમાં રહેલું છે. અને અર્વાચીન રીતે વિચાર કરીએ, આપણને ક્રૂડની જરૂર હોય તો ઓઇલ પણ ધરતીમાંથી પણ મળે ને સમુદ્રમાંથી પણ મળે છે. હવે આ અલગ અલગ પ્રકારની ગંધ આપણે જે અનુભવીએ છીએ, એનું મૂળ પૃથ્વીમાં છે. તો કોઈ વસ્તુને શોધવી હોય તો એના મૂળ સુધી જવું પડે. વરાહ એમાં એક સામર્થ્ય છે, ગંધને પારખી શકે છે. બસ એ પારખી શકે છે. એટલા માટે ભગવાન વરાહ સ્વરૂપ લઈ અને પધાર્યા છે. અને વરાહ સ્વરૂપ લઈ અને પધારેલા પ્રભુ પૃથ્વીને શોધવાને માટે જાય છે. અથર્વવેદ સુંદર મજાનું સૂત્ર આપે છે, માતા ભૂમિ પુત્રો અહમ પૃથિવ્યા. ગઈકાલે જે પ્રમાણે આપણે ચર્ચા કરી હતી, ભૂમિ માં સમાન છે. બસ એ ભૂમિ લાવવાને માટે પ્રભુ પધાર્યા. પધારેલા પ્રભુ એમની સ્તુતિ કરે છે ઋષિમુનિઓ. જીતમ જીતમ તે જીતયજ્ઞ ભાવન. હવે એક પ્રશ્ન થયો વિદુરજીના મનમાં. મૈત્રેય મુનિને પૂછી રહ્યા છે, એવું તો કયું કારણ થયું, કોણ આ ભૂમિને પૃથ્વીની અંદર લઈ ગયું, સમુદ્રની અંદર લઈ ગયું? આવો જ્યારે પ્રશ્ન થયો એટલે એનું સમાધાન કર્યું. એમાં દિતિ અને કશ્યપ આ બેનો એક પ્રસંગ આવે છે 14મા અધ્યાયમાં. એક મર્યાદા શીખવે છે શ્રીમદ ભાગવત અને ધર્મશાસ્ત્ર. પતિ પત્ની જીવન જીવે છે. દિતેરે દાક્ષાયણી ક્ષત્ર મારીચમ કશ્યપમ પતિમ અપત્ય કામા ચકમે સંધ્યાયામ વૃક્ષયાર્દિતા. સાયંકાલનો સમય હતો. પત્નીએ વિનંતી કરી પોતાના પતિને, મારે સંતાનની ઈચ્છા છે, સંતતિની ઈચ્છા છે, આપણે સંસારનું સુખ માણીએ. ઋષિએ સમજાવ્યું, કશ્યપ મુનિએ, અત્યારે સાયંકાલનો સમય છે અને સાયંકાલની એક મર્યાદા હોય છે.
આપણે સૌ જાણીએ છીએ સાંજના સમયે આપણે આપણા ઘરમાં કચરો નથી વાળતા, સાંજના સમયે આપણે દીપ પ્રજ્વલિત કરીએ, સાંજના સમયે આપણે સૂતા ન રહીએ. આવી એક મર્યાદા આપણા સૌના ઘરમાં પાળવામાં આવે છે. ઋષિએ મર્યાદા સમજાવી, પણ પત્નીએ જીદ કરી. ઋષિએ પણ અપરાધ કર્યો, ઋષિ પત્નીએ પણ અપરાધ કર્યો. અને સાયંકાલના સમયે આકાશમાંથી શ્રી મહાદેવજી પધારતા હોય. જે ઘરમાં સત્કર્મ થતું હોય છે, સાયંકાલના દેવ શ્રી મહાદેવજી છે. જે ઘરમાં સત્કર્મ થતું હોય, આપણે ત્યાં સામાન્ય એક નિયમ છે, આપણે દીપ પ્રજ્વલિત કરીએ, શક્ય હોય તો પાઠ કરીએ કંઈક. જ્યાં ધર્મ થતો હોય છે ત્યાં શ્રી મહાદેવજી પ્રસન્ન થાય છે, જ્યાં અધર્મ થતો હોય છે ત્યાં એમનું મન પણ અપ્રસન્ન થાય છે. ઋષિ પત્ની માન્યા નહીં, સંસારનું સુખ ભોગવ્યું, પશ્ચાતાપ થયો. ઋષિએ કહ્યું, તમારી જીત તો પૂર્ણ થઈ, પણ આનું પરિણામ સારું નહીં આવે. 2 સંતાન જન્મશે, જેના દ્વારા આ પૃથ્વીને, સમસ્ત લોકને અત્યંત ક્લેશ પહોંચશે. ભૂલ સમજાઈ, મનમાં પશ્ચાતાપ થયો, ક્ષમા માંગી. અપરાધ કર્યો છે, ક્ષમા કરો. આપણા જ સંતાનોને આપ આવી રીતના કહો તો કેમ ચાલે? કહ્યું કે જે થવાનું છે એમાં હું કંઈ પરિવર્તન ન કરી શકું, પણ એક આશીર્વાદ આપી શકું. દીકરાને ત્યાં દીકરો એવો થશે કે જે વિશ્વમાં પ્રસિદ્ધ થશે. આશ્વાસન મળ્યું. આમ કરતા કરતા ઋષિના તેજને ધારણ કર્યું છે. દિવસો એ વ્યતીત થઈ રહ્યા છે. હવે પ્રશ્ન એક આવ્યો કે આ બંને કોણ હતા અને ભૂતલ પર આવવાનું શેના માટે થયું? એના અનુસંધાનમાં સનત કુમારો વૈકુંઠ લોકમાં પધારે છે એ પ્રસંગ છે. શ્રીમદ ભાગવતના આરંભમાં એક વાક્ય કહ્યું હતું, એલર્ટ થઈને સાંભળજો, સાવધાન થઈને સાંભળજો. કારણ કે એકમાંથી બીજી કથા, બીજીમાંથી ત્રીજી કથા, આમ સતત પ્રવાહ ચાલે રાખે. હવે જો મન ક્યાંક ફરવા જતું રહીને એકાદ વાક્ય સ્કીપ થઈ જાય તો પછી આગળની લિંક બેસવી થોડીક મુશ્કેલ થઈ જાય. એન્જિન તો દોડે રાખે આગળ આગળ, પણ ડબ્બા પછી આડાવડા થઈ જાય. મૂળ આપણો પ્રસંગ છે યજ્ઞવરાહનો. ભૂમિને પાછી પધરાવવાને માટે પધાર્યા છે. હવે એ ભૂમિને કોણ લઈ ગયું હતું અને બંનેનું મૂળ સ્વરૂપ શું હતું એ સમજાવે છે. એક વખત સનતકુમારો પધાર્યા છે ભગવાનના દર્શન કરવાને માટે વૈકુંઠ લોકમાં. ભગવાનના નિવાસ કરવાનું સ્થાન છે. એક એક દરવાજો ઓળંગીને આગળ જઈ રહ્યા છે. વૈકુંઠની શોભા કેવી છે એનું નિરૂપણ કર્યું. આપણે કલ્પના ન કરી શકીએ એવી વૈકુંઠની શોભા છે. જો આપણી પાસે પ્રભુની કૃપા હોય ને આપણે આપણા ઘરને સારી રીતે સજાવી શકતા હોય તો જ્યાં આગળ સાક્ષાત લક્ષ્મીજી બિરાજમાન હોય, ભગવાન બિરાજમાન હોય, એમના ઘરની શોભા એ અલૌકિક શોભા, એ કલ્પનાતીત છે. એકાદ વાક્ય કહું એટલે ખ્યાલ આવશે. ત્યાં આગળ એટલા સુંદર મજાના ચિત્રો પધરાવેલા હતા અને એમાં જે પક્ષીઓ ચિતરેલા હતા એવું લાગે કે આબેહૂબ સાક્ષાત આ પક્ષીઓ હમણાં ને હમણાં બોલી ઉઠશે. આવું ઘણું બધું છે. ત્યાં આગળ લક્ષ્મીજીના દર્શન થયા. સુવર્ણના હિંડોળે લક્ષ્મીજી ઝૂલી રહ્યા છે. દર્શન કરતા કરતા આગળ આવે છે અને ત્યાં આગળ ભગવાનના 2 સેવક હોય છે. સનત કુમારોને રોકે છે. એકનું નામ છે જય, બીજાનું નામ છે વિજય. સનત કુમારોને રોક્યા એમણે. સનત કુમારો એમને બહુ ગમ્યું નહીં. અમને શા માટે રોક્યા? થોડો ક્રોધ આવ્યો, ગુસ્સો આવ્યો અને એ સમયે એમને શાપ આપ્યો કે આ દિવ્ય લોકમાં રહેવાને માટે તમારી યોગ્યતા નથી. એ પ્રશ્ન એક થાય, સનત કુમારો ભગવાનનો અવતાર છે, તેમને ક્રોધ શેના માટે આવે? સામાન્ય મનુષ્ય પણ જેમ પોતાના જીવનમાં સાત્વિકતા સંપાદિત કરી લે છે
એને પણ ક્રોધ નથી આવતો, તો આ તો ભગવાનનો અવતાર છે, એમને ક્રોધ શેને માટે આવે? તો શ્રી મહાપ્રભુજીએ એનું સ્પષ્ટીકરણ કર્યું, સમાધાન આપ્યું. આવ્યા હતા ભગવત દર્શન કરવાને માટે, કોઈ સારા ઇન્ટેન્શનથી આવ્યા હતા, પ્રભુની પાસે દંડવત પ્રણામ કરવા માટે આવ્યા હતા, અને એ દર્શનમાં અવરોધ કર્યો એ એમને બહુ ગમ્યું નહીં. આપણે સૌ જાણીએ છીએ, દર્શન કરવાને માટે જઈએ, આપણે મંદિરમાં જઈએ, હવેલીમાં જઈએ, બેઠકજીમાં જઈએ. મૂળ શબ્દ તો આગળ આપણે વિચારીશું 10મા સ્કંદમાં કે મૂળ શબ્દ કયા છે. હવે આપણે દર્શન કરીને બહાર આવતા હોઈએ અને બીજા કોઈ વૈષ્ણવ આવે, કદાચ તેરા આવવાની તૈયારી હોય, આપણને પૂછે તો આપણે એમને કહીએ કે જલ્દી જલ્દી જય 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 કરતા કરતા જાઓ. આપણે એમને રોકી ન દઈએ કે હવે તો તેરા આવી ગયા હશે, એમ નિરાશ ન કરીએ, એમને પ્રોત્સાહન આપીએ કે કદાચ એમને દર્શન થઈ જાય ત્યાં. પણ આ જય અને વિજય પ્રભુના દર્શન કરવાને માટે આવ્યા, એમાં એમણે અવરોધ કર્યો. સનત કુમારોને આ વાત બહુ ગમી નહીં. કહ્યું કે તમારે ભૂતલ ઉપર જન્મ લેવો પડશે. એમની વચ્ચે સંવાદ ચાલતો હતો અને એ સમયે ભગવાન એ દ્વાર જે અંદરની બાજુ હતા ત્યાંથી પ્રભુ બહાર પધાર્યા. શું થયું શું નહીં જાણ્યું, પ્રસંગ આખો જાણ્યો. ભગવાને કહ્યું, એતો તો પાર્ષદૌ મહ્યમ જયો વિજય એવ છ. અમારા સેવકો છે, એ સેવકોએ આપનો અપરાધ કર્યો. સિદ્ધાંત કહેશે ભગવાન, સેવકોનો કરેલો અપરાધ એ તો સ્વામીએ પોતે કરેલો અપરાધ છે. આપણે ત્યાં કોઈ માણસ કામ કરતો હોય, કંઈક કામ એને સોંપ્યું હોય, એણે કામ બરાબર ન કર્યું, એના માટે જવાબદાર ભલે આપણા માટે એ માણસ છે, પણ જેનું કામ છે એને તો જવાબ આપણે આપવાનો છે. ભગવાન સમજાવે છે કે મારા સેવકોએ અપરાધ કર્યો, આ તો મેં આપનો અપરાધ કર્યા સમાન છે. અને ભગવાન એવી આજ્ઞા કરે છે, સનત કુમારો, જો મારા ચતુર્ભુજ સ્વરૂપ છે એમાંથી મારો કોઈ પણ એક શ્રીહસ્ત પણ આપનો અપરાધ કરે તો એને પણ છેદી દેતા હું બિલકુલ સંકોચ ન કરું, એટલું આપના માટે મારા મનમાં માન છે. કારણ બ્રાહ્મણોના દ્વારા મને ઘણું પ્રાપ્ત થયું છે. સોહમ ભવદ્ભ્ય ઉપલબ્ધ સુતીર્થ કીર્તિ. શ્રી મહાપ્રભુજી ભગવાનના વચન એને સમજાવે છે. ભગવાન એવી આજ્ઞા કરે છે, કીર્તિર્લક્ષ્મી તથા ભોગસ્ત્રયમ વિપ્ર પ્રસાદતા. પ્રસાદતા એટલે કૃપા. ભગવાનના વચનને શ્રી આચાર્ય ચરણે સમજાવ્યા. ભગવાન એવું કહે છે, વિપ્રની કૃપાથી મને કીર્તિની પ્રાપ્તિ થઈ, વિપ્રની કૃપાથી મને લક્ષ્મીની પ્રાપ્તિ થઈ, અને વિપ્રની કૃપાથી મને ભોગની પ્રાપ્તિ થઈ. એક શબ્દ સમજીએ આપણે. ભગવાન એવું કહે છે કે બ્રાહ્મણોની કૃપાથી મને કીર્તિ પ્રસિદ્ધિની પ્રાપ્તિ થઈ. કઈ રીતે? ભગવાનના જે યશ છે એનું નિરૂપણ આપણા ગ્રંથોમાં કરવામાં આવ્યું છે, અને એ ગ્રંથોનું જ્ઞાન વિશ્વને આપનાર કોઈક છે તો એ બ્રાહ્મણ છે. એટલા માટે ભગવાન એવી આજ્ઞા કરે છે કે આપના કારણે મારી પ્રસિદ્ધિ છે. શીખવા જેવું છે ભગવાનના જીવનમાંથી પોલાઇટનેસ, સિમ્પ્લિસિટી. ભગવાનની પાસે કોનું શું સામર્થ્ય, એ છતાં પણ ભગવાન સામેવાળાનું સન્માન જાળવે છે, સામેવાળી વ્યક્તિનું આત્મગૌરવ જાળવે છે. ભગવાને આ પ્રમાણે આજ્ઞા કરી. સાથે સાથે શ્રી મહાપ્રભુજી આગળ પણ આજ્ઞા કરી, બ્રાહ્મણોનું ગૌરવ શેના માટે? એક વ્યક્તિ તરીકે ગૌરવ નથી. આપણા બધાનું શરીર પંચમહાભૂતનું જ બનેલું છે. વિશેષતા શું? બ્રાહ્મણાધીનમિત્યલૌકિક જ્ઞાનમ તેષામ. ભગવાનનું જે જ્ઞાન છે એ જ્ઞાન વિશ્વના લોકોને આપનાર કોઈક છે તો એ બ્રાહ્મણ છે.
એટલા માટેની મહત્તા છે. એટલે કોઈ બ્રાહ્મણે જન્મથી એવો અહંકાર ન રખાય કે હું શ્રેષ્ઠ. જ્યારે પોતાનું કાર્ય આ રીતે કરે, વિશ્વના લોકોને ભગવાનના જ્ઞાનનો પરિચય કરાવે, ત્યારે એ બ્રાહ્મણનું શ્રેષ્ઠત્વ છે. જન્મથી તો બરાબર છે, પણ સાથે સાથે કર્મ પણ એ રીતનું હોવું જોઈએ. જ્ઞાન તો ગ્રંથોમાં છે જ, પણ એ જ્ઞાન સરળ કરીને સમજાવવું એ પણ એક આવડત છે. સરળ વાત છે. ઘઉં હોય, ચોખા હોય, દાળ હોય, મગ હોય, સામગ્રી તો સિદ્ધ થાય. હવે સિદ્ધ થયેલી સામગ્રી શ્રી ઠાકોરજીને ધરવામાં પણ આવે, પણ ભોજન કરવાને માટે કે પ્રસાદ લેવાને માટે જે બેસે છે એને પીરસવું એ પણ એક કળા છે. આપણું શાસ્ત્ર સમજાવે છે કઈ વસ્તુ, કયો પદાર્થ ભોજન કરનારને માટે એકદમ સગવડ ભર્યો રહે ત્યાં પધરાવીએ. એવી રીતે આપણે બેઠા છીએ, થાળી હોય આપણી સામે, તો જમણા હાથની તરફ જેટલા લિક્વિડ પદાર્થ હોય એ વધારે સારું પડે. પછી એ પીરસ્યા પછી શાક વગેરે જે હોય, ટોકરી હોય, ધરેલી હોય ઠાકોરજીને, એ ધરીએ. પછી એની ડાબી બાજુ ફરસાણ વગેરે હોય, વચ્ચે પૂરી હોય, આ બાજુ થોડો ભાત હોય. બહુ સૂક્ષ્મતાથી વિચાર કર્યો છે, આપણા આહારને માટે જ નહીં, ખોરાક કઈ રીતના આપણે ગ્રહણ કરવાનો એના માટે પણ, અને એનાથી પણ આગળ વિચાર કરીએ તો જલ ક્યારે પીવાનું એના માટે પણ આયુર્વેદ વિચાર કરે છે. જમ્યા પહેલા કેટલા સમય સુધી અને જમ્યા પછી કેટલા સમય સુધી જલ ન પીવું જોઈએ, એનો સીધો સંબંધ માણસની અંદર રહેલા જઠરાગ્નિ એની સાથે છે. કારણ કે અન્ન પચવવાનું કાર્ય કોઈ કરે છે તો આપણા શરીરમાં રહેલો, આપણા જઠરમાં રહેલો અગ્નિ કરે છે. હવે આપણે જમ્યા પહેલા ને જમ્યા પછી જો ભોજન કરી લઈએ તો અગ્નિમાં જલ નાખીએ એટલે અગ્નિ શાંત થઈ જાય. સામાન્ય સમજણ છે, સમજાય એવી વાત છે. તો જે રીતે ભોજન પીરસવું એ પણ એક કળા છે, એ રીતે જ્ઞાન તો ગ્રંથોમાં છે જ, પણ પ્રેઝન્ટેશન ઓફ નોલેજ એ પણ એક કળા છે. અને એવી રીતે સમજાવવું જોઈએ કે જે પણ શ્રવણ કરનાર હોય કે ગ્રહણ કરનાર હોય એને સારી રીતે સમજી શકે. ભગવાનનું જ્ઞાન, બ્રાહ્મણોનું સન્માન ભગવાને કહ્યું, કારણ કે વેદનો બોધ કરે છે. આજ હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ પૃથ્વી પર આવે છે, અસુર રૂપે આવેલા છે. અને અસુર રૂપે આવેલા હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ એમના જન્મની વાત કરી. બંને જન્મ થતાની સાથે વધ્યા છે. ખૂબ વિસ્તારપૂર્વક એમનું સ્વરૂપ આકાશ સુધી જાણે સ્પર્શ કરતું હોય એવું સ્વરૂપ છે. આપણને આશ્ચર્ય થાય, કોઈ માણસ આકાશ સુધી કઈ રીતે વધી શકે? શક્ય છે? બની શકે કે નહીં? તો ભાગવતમાં લખ્યું છે એનું શું? તો કોણ છે હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ? એવું નહોતું કે ત્યારે જ હતા, આવે અત્યારે પણ હોઈ શકે. હિરણ્યાક્ષનો પરિચય આપ્યો છે. હિરણ્યાક્ષ એ મૂર્તિમંત લોભનું સ્વરૂપ છે, ગ્રીડીનેસ. હિરણ્યનો અર્થ થાય છે સુવર્ણ, અક્ષનો અર્થ થાય છે આંખ. જેની આંખમાં કેવળ સુવર્ણ છે, એટલે એક સંપત્તિની પટ્ટી બંધાઈ ગઈ હોય, એને એની સિવાય બીજું કંઈ ન સૂજે કે ન દેખાય, એનું નામ હિરણ્યાક્ષ. અને એ હિરણ્યાક્ષ કાયમને માટે એનું મન સ્વર્ણમાં એટલે સંપત્તિમાં રચ્યું પચ્યું રહે છે. કોઈ પણ કાર્ય કરે અંતે એને પૈસા જોઈએ. બસ પૈસા વગરનું કાર્ય એને બહુ યોગ્ય ન લાગે. સમાજમાં દેખાય છે અત્યારે બાળકો ભણે, ક્યારેક મા બાપ ફોર્સ કરે, ક્યારેક બાળકની ઈચ્છા હોય, જેમાંથી પૈસા વધારે મળે એ ભણતરલક્ષી અત્યારના જીવન થઈ ગયું. જેમાંથી આત્મસંતોષ વધારે મળે છે એ ભણે છે,
કે જેમાંથી સંપત્તિ વધારે મળે છે એ ભણે છે? આ પ્રશ્ન વિચારવા જેવો છે. જે પણ વ્યક્તિ જે કાર્ય કરે છે, ધર્મનું આચરણ પણ પૈસા કમાવાને માટે કરવામાં આવે, પછી ભલે ઉચ્ચ ધર્મના આસન ઉપર બેઠા હોય પણ એનામાં પણ હિરણ્યાક્ષનો અંશ છે. એટલે સમાજમાં ઠેર ઠેર આપણને હિરણ્યાક્ષનો અંશ એ દેખાઈ આવે. અત્યારે મૂર્તિમંત લોભનું સ્વરૂપ છે. કેવળ સંપત્તિને શોધે છે એટલું નથી, સંપત્તિનો સંગ્રહ કરી રાખે છે. અને આ હિરણ્યાક્ષ આખી પૃથ્વીને એણે પોતાના કબજામાં કરી લીધી છે. ભગવાન વિચાર કરે કે એક વ્યક્તિની પાસે આટલી બધી સંપત્તિ હોય, આખી પૃથ્વીનું શાસન કરે, એ યોગ્ય નથી. આજે જુઓ, વિશ્વમાં આપ લોકો વેપારીઓ છો, મારી કરતાં વધારે બિઝનેસ સમજો છો. ખાલી ઇક્વલિટીને માટે ગૂગલ કરી જોજો, વિશ્વની જે મહત્તમ સંપત્તિ છે એ વિશ્વના કેટલા પ્રતિશત લોકોની પાસે છે. ડેલોઇટના રિપોર્ટ છે, વાંચશો તો ખબર પડશે. આ જે થયું હતું ત્યારે પણ થયું હતું, અત્યારે પણ થઈ રહ્યું છે. અને ભગવાન વિચાર કરે કે આ લોભી છે, કેવળ સંપત્તિની સાથે એને સંબંધ છે, એની આસુરી વૃત્તિ છે. આસુરી વૃત્તિવાળાની પાસે પૃથ્વીનું શાસન યોગ્ય નથી. એટલા માટે હિરણ્યાક્ષ એની પાસેથી પૃથ્વી પાછી લાવવાને માટે યજ્ઞવરાહ પધાર્યા છે. બંનેની વચ્ચે યુદ્ધ થયું છે. તદેવ મા કર્ણ્ય જલેશ ભાષિતમ મહામનાસ્તત વિગણય્ય દુર્મદાહ. અને યુદ્ધ કરતા કરતા બ્રહ્માજીએ વિનંતી કરી કે પ્રભુ ક્યાં સુધી યુદ્ધ કરશો? એનો વધ કરો. ભગવાને હિરણ્યાક્ષનો વધ કર્યો છે. સામાન્ય રીતે એવું થાય, જેનું મૃત્યુ થાય એનું મુખ, એનો ફેસ એ નિસ્તેજ થઈ જાય. પણ અહીંયા આગળ ભગવાનના દ્વારા મૃત્યુ થયું છે. એના મુખ ઉપર કંઈક અલૌકિક કાંતિ હતી. ગમે તેમ તો પણ ભગવાનના સેવક છે પૂર્વજન્મના. પ્રભુએ કૃપા કરી. એક જન્મ, 3 જન્મ લેવાના હતા, એમાંથી 2માંથી એક ભાઈનો એક જન્મ અત્યારે નિરૂપણ કર્યો છે હિરણ્યાક્ષ તરીકે. હિરણ્યકશિપુનું ચરિત્ર આવશે આજે સાંજે 7મા સ્કંદમાં. એ જ રાવણ અને કુંભકર્ણ બને છે, એ જ શિશુપાલ ઇત્યાદિ બને છે. 3જા સ્કંદમાં, 7મા સ્કંદમાં અને 10મા સ્કંદમાં એમના ચરિત્રો છે. ભગવાને પૃથ્વીને લાવી મહિમ પ્રતિષ્ઠા મધ્યસ્ય સૌતે સ્વાયંભુવો મનુહુ પધરાવી છે. એના સ્થાન ઉપર બ્રહ્માજીએ મનુ મહારાજને કહ્યું, અને બ્રહ્માજી અને મનુ મહારાજ આ સૃષ્ટિ, અનેક પ્રકારની સૃષ્ટિ, એનો જે ક્રમ હતો એ આગળ ચાલ્યો છે. હવે ભગવાનનો વંશ કેવો છે, ભગવાનની સાથે સંબંધિત બ્રહ્માજીનો વંશ કેવો છે, અને બ્રહ્માજી દ્વારા પ્રકટ થયેલા મનુષ્યતૃપાનો વંશ કેવો છે, એનું નિરૂપણ કરે છે. તો ભગવાનની સાથે જેનો સંબંધ છે, સ્વયંભૂ મનુનો વંશ છે, પ્રિયવ્રત ઉત્તાનપાદ ઇત્યાદિનો જન્મ થયો. એમાં બ્રહ્માજીએ આજ્ઞા કરી છે, કર્દમ નામના એક ઋષિ હતા, એમને કર્દમ નામના ઋષિને કહ્યું કે આ સૃષ્ટિનો વિસ્તાર કરવાનો છે, લગ્ન કરો. કહ્યું લગ્ન કરવાને માટે યોગ્ય કન્યા જોઈએ, એમને એમ લગ્ન નહીં કરવું. આપના ધ્યાનમાં કોઈ હોય તો બતાવો, નહીં તો તપ કરીશ. બ્રહ્માજીએ કોઈ તપ કરતું, એટલે તપ કરવાની શરૂઆત કરી. પ્રજા સૃજેતિ ભગવાન કર્દમો બ્રહ્મણોદિતાહ સરસ્વત્યામ તપસ્તેપે સહસ્રાણામ સમાદશ. હવે ગઈકાલે આપણે જે સમયની ગણતરી આપ લોકોએ સાંભળી હતી, અહીંયા કામ લાગશે. ભાગવતમાં એવું લખ્યું છે 10,000 વર્ષનું તપ કર્યું. હવે આ લાખો વર્ષનો સરવાળો બાદબાકી થતા હોય, ત્યાં જ્યારે એ યુગનો આપણે વિચાર કરીએ તો આપણને અત્યારે 10,000 વર્ષ વધારે લાગે, પણ એ સમયના 10,000 વર્ષ એ સામાન્ય ક્રમ હશે. તપ કર્યું આટલો સમય. શેના માટે? એક સારી કન્યા મેળવવાને માટે. સામાન્ય રીતે ક્રમ એવો છે,
સારો વર મેળવવાને માટે કન્યા બાલ્યાવસ્થામાં થોડા વ્રત વગેરે કરે, પણ અહીંયા કંઈક રિવર્સ ક્રમ દેખાય છે. અત્યારે એવું થઈ ગયું ને સમાજમાં, સાચું છે ને? પહેલા કન્યાને આપવી એમાં મા બાપે વિચાર કરવો પડતો હતો. હવે કોઈની કન્યાને લાવવામાં ઘણો બધો વિચાર કરવો પડે છે. વૈચારિક પરિવર્તન થાય છે ને. હવે તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા છે અને શુક્લ નારાયણ ભગવાન દર્શન આપવાને માટે પધાર્યા છે. પ્રભુ પધાર્યા, પ્રભુના સ્વરૂપના નિરૂપણ કર્યું. ઋષિને પૂછ્યું કે શું જોઈએ છે આપને? ઋષિએ કહ્યું કે પ્રભુ આપ તો જાણો છો, છતાં પણ આપ મને પૂછી રહ્યા છો તો હું કહું, તથાસ ચાહમ પરિવોઢ કામઃ સમાનશીલામ ગૃહમેદ તેનું. લગ્ન કરવા છે, લગ્ન કરવાને માટે એક કન્યાની આવશ્યકતા છે. હવે ગૃહસ્થ જીવનને માટે ગઈકાલે આપ લોકોએ કહ્યું હતું કંઈક શ્રવણ કરવું છે, તો આમાં થોડોક ઉલ્લેખ છે. લગ્ન કોની સાથે કરવાના? જો રાજા પરીક્ષિતનો પ્રશ્ન યાદ રાખજો, મૃત્યુ આવ્યું હોય એને શું કરવાનું, એની સાથે સાથે બીજો પ્રશ્ન જોડાયેલો હોય છે, આપણે આપણું જીવન કઈ રીતે જીવવાનું. ભાગવત શીખવે છે. નાનું બાળક કઈ રીતે જીવે એ પણ ભાગવત શીખવે છે. યુવાન કઈ રીતે જીવે એ પણ ભાગવત શીખવે છે. આપણા 4 આશ્રમ છે, 7મા સ્કંદમાં આવશે, એમાં આપણે કઈ રીતે જીવન જીવવાનું એ પણ ભાગવત શીખવે છે. મરવાનું કઈ રીતે એ પણ ભાગવત શીખવે છે. અને મર્યા પછી આગળની જે ગતિ ઇત્યાદિ છે એ પણ ભાગવત શીખવે છે. પ્રભુને વિનંતી કરી, લગ્ન કરવા છે, કન્યા જોઈએ છે. કેવી? સમાનશીલામ. શીલનો એક અર્થ થાય છે ચારિત્ર્ય, બીજો અર્થ કરીએ તો સ્વભાવ. પતિ પત્નીનો સ્વભાવ કેવો હોવો જોઈએ? ભાગવત એવું કહે છે સમાન. એક જણને પતિ પત્ની હોય, પત્નીને સાંજે સમયે શ્રી ઠાકોરજીના દર્શન કરવાને માટે હવેલીમાં જવાનું મન થાય, શયનમાં, અને પતિને ક્લબમાં જવાનું મન થાય. આ સમાનશીલા નહીં. એક સરખો સ્વભાવ. જે પણ સ્વભાવ હોય, સરખો સ્વભાવ હોય, તેમનું જીવન થોડું સરળ બને. અને કેવી પત્ની જોઈએ છે? ગૃહમેધ તેનું. આખો જ ઘરનો કારભાર સંભાળી શકે એવી પત્નીને માટે વિનંતી કરી છે. બહુ અઘરું છે. શાસ્ત્ર અલગ અલગ નામ આપે છે. ખૂબ પ્રસિદ્ધ આપણે ત્યાંના કવિ કાલિદાસ, પ્રસંગ કદાચ આપ લોકોએ સાંભળ્યો હશે એમના જીવનનો. એમના લગ્નનો પણ આખો પ્રસંગ છે, કઈ રીતના લગ્ન થયા. પહેલા તો આટલા પ્રબુદ્ધ ન હતા. એમનું સાહિત્ય વાંચીએ તો એ સાહિત્ય એવું સમજાવે છે, પત્નીને માટે એક શબ્દ આપ્યો છે ગૃહિણી. હવે શાસ્ત્ર એક વાત સમજાવે છે, ઘર શેનાથી બને આપણું? એમાં રહેલા લોકોથી. રો મટીરિયલ આપણે ગમે તે વાપરીએ, ગમે એટલું વૈભવશાળી બનાવીએ, પણ એને ઘરની સંજ્ઞા ક્યારે મળે? મહાભારત એવું કહે છે, ગૃહિણી ગૃહમુચ્યતે. એ ઘરમાં જ્યારે ગૃહિણી એટલે પત્નીનો પ્રવેશ થાય છે ત્યારે એ ઘર ઘર બને છે. આપની વાત બરાબર છે. આપણે એમાં થોડોક ઉમેરો કરવાનો. પતિ પત્ની તો ઘરમાં રહે, પણ એ ઘરમાં જ્યારે શ્રી ઠાકોરજીનો પ્રવેશ થાય છે અને એ ઘરમાં ભગવત સેવા થાય છે ત્યારે આપણા માટે ઘર ઘર બને છે. ધર્મશાસ્ત્ર બીજું એક નામ આપે છે ધર્મપત્ની.
એવી જ રીતે ભાર્યા એ પણ પત્નીનું નામ છે, સંસારનો ભાર એ વહન કરે છે. ભાગવતમાં શબ્દ લખેલો છે ગૃહમેદ ધેનુ, કામધેનુ કહો કે ગૃહમેદ ધેનુ કહો. એ પત્ની, કારણ કે ગૃહસ્થાશ્રમ એ પણ એક યજ્ઞ છે. પતિ પત્નીએ દરરોજ જ હળી મળી અને આ યજ્ઞ એક સેવા તરીકે કરવાનો હોય એ પ્રમાણે પણ આપણે વિચાર કરી શકીએ. અને ભાગવતનો જે શબ્દ છે ગૃહમેદ ધેનુ, જે ઘરમાં એ પ્રમાણેની પત્ની હોય ક્યારે પણ એમના ઘરમાં લક્ષ્મી એ ખૂટતી નથી. અને સ્ત્રીનો સંબંધ છે એ પ્રેમની સાથે છે, સ્નેહની સાથે છે. ચાલો એક પ્રશ્ન પાછો પૂછું. સ્ત્રી શબ્દની વ્યાખ્યા શું? સારા સ્ત્રી ગુણો રહેલા છે એ સ્ત્રી. ચાલો એક વ્યાખ્યા તો આવી. બીજું કોણ કહેશે? આ તો યાર પોતાનો પરિચય પૂછું છું આપ લોકોનો, તો પોતાનો પરિચય તો આપો. શું કહો છો બેન? સમર્પણનો ભાવ હોય એ સ્ત્રી. ચાલો, સરસ, બરાબર. બરાબર છે, કહું તમારી વાત. હા હા, સમર્પણ અને ત્યાગ. જો સમર્પણ, ત્યાગ આ બધા સ્ત્રીની અંદર રહેલા ગુણો છે. હા, જો આ બરાબર છે. હવે આ શબ્દોને હું શાસ્ત્રનો એની સાથે જોડી લો. સર્વાન સ્નેહેન વેષ્ટતી ઇતિ સ્ત્રી, એટલે સર્વાન એટલે આખા પરિવારને, સ્નેહેન વેષ્ટતી એટલે સ્નેહના સૂત્રથી બાંધીને રાખે છે, એનું નામ સ્ત્રી. બસ હવે આ જે વાક્ય છે એની સાથે આપે જે પ્રમાણે કહ્યું, સેવા, સમર્પણ, સદગુણો, આ બધા જ જે શબ્દો છે એની સાથે જોડી દેવાના. પણ મૂળભૂત શાસ્ત્ર જે પરિભાષા આપે છે એ છે સ્ત્રીમાં રહેલો સ્નેહ. હવે આને જરા વધારે સિમ્પ્લિફાય કરીએ. ઘરમાં 4-5 સદસ્યો રહે છે. ક્યારેક એવું બને ઘરમાં મનદુખ થઈ જાય કોઈ બાબતમાં, પિતા પુત્રને મનદુખ થઈ જાય, ભાઈ ભાઈને મનદુખ થઈ જાય, ભાઈ બહેનને મનદુખ થઈ જાય. અને એ સમયે પોતાના પતિને યા તો પોતાના પુત્રને સમજાવે કે મન મોટું રાખો, આટલું નાનું મન રાખીએ તો ન ચાલે, આપણે થોડું જતું કરવાનું. બસ આવી રીતે કંઈક સારી સલાહ આપે. આ છે સ્ત્રીની પાસે રહેલું સ્નેહનું સૂત્ર. કોઈને આપણે દોરડેથી બાંધી નથી શકવાના, પણ આ સ્નેહ નામનું એક બંધન એવું છે. માતા યશોદાજીની પાસે શું હતું? ભગવાન બંધાયા શેનાથી? પ્રયત્ન કર્યો એનાથી નથી બંધાયા. પ્રભુમાં પ્રેમ હતો, સમર્પણનો ભાવ હતો, ત્યારે પ્રભુ બંધાયા છે. બસ તો સ્ત્રીની પાસે સમર્પણ રહેલું છે, સ્ત્રીની પાસે સ્નેહ રહેલો છે. સ્ત્રીની જેવું સમર્પણ પુરુષ નથી કરી શકતો. દ્રષ્ટાંત આપવું એનું, આખા જ પરિવારને ભોજન કરાવશે અને પછી છેલ્લે ભોજન કરશે એ સ્ત્રી. અને એમાં પણ જો 4 વખત જમતા જમતા ઊભા થવું પડશે તો એ હસતા મોડે ઊભી થશે. એ સ્ત્રીનું સમર્પણ છે. તમારા માટે સારું સારું બોલું જ, પાછો ઘરે આવું તો રોટલો ખવડાવજો બરાબર અમને. આ શાસ્ત્રનો મત છે. હા, બધો ભલે આપણને પરિહાસ લાગતું હોય, એટલું બધું નિરૂપણ કર્યું છે. આપણી કલ્પનાની બહારની વાત છે બધી. શ્રીમદ ભાગવત તો અલગ અલગ પ્રસંગોમાં નિરૂપણ કરે જ છે.
ત્રીજા સ્કંદમાં છે, 7મા સ્કંદમાં છે, 10મા સ્કંદમાં છે. પરિચય આપે છે સ્ત્રીનો. કોઈને આદર આપવાનો હોય તો એ પણ પુરુષની કરતાં સ્ત્રી વધારે આપી શકે છે. કોઈની સેવા કરવાની હોય, પછી ભલે શ્રી ઠાકોરજીની સેવા હોય કે લૌકિકમાં કોઈકની સેવા કરવાની હોય, એ પણ પુરુષની કરતાં સ્ત્રી વધારે કરી શકે છે. સગા મા બાપની સેવા દીકરો જેટલો કરે એની કરતાં દીકરાની વહુ હોય, પુત્રની કરતાં પુત્ર વધુ એ વધારે કરે છે. આ મારો અનુભવ કહું આપને, મારા ઘરની વાત કહું. અને વિશ્વમાં જ્યાં જ્યાં સેવા કરવાની છે, કેટલી બધી હોસ્પિટલ્સ છે, ત્યાં આગળ પુરુષ સેવા કરે એની કરતાં સ્ત્રીઓની સંખ્યા સેવા કરવામાં વધારે છે. આપણે એક સેલફોન લઈએ, એક ગેજેટ લઈએ ને, એમાં કેટલાક ઇનબિલ્ટ ફંક્શન્સ આપેલા હોય છે. તો ભગવાને કેટલાક જીન્સ એવી રીતના મૂકેલા છે, એ સ્ત્રીમાં સમર્પણનો ભાવ, સેવાનો ભાવ, આજે જેને આપણે મલ્ટીટાસ્કિંગ કહીએ છીએ, એનો મૂળ તો આપણા ગ્રંથો આપણને સમજાવે છે. ભાગવત શબ્દ આપે છે, ગૃહમેદ ધૈનું. અને એ પત્નીનું સુખ શેમાં છે? પતિની સંપત્તિમાં એ પત્નીનું સુખ નથી, એ પતિની સાથે રહેવામાં એ પત્નીનું સુખ છે. કહ્યું કે પ્રભુ મને એવી કન્યા આપો જેનાથી મારો ગૃહસ્થાશ્રમ સારી રીતે નભી શકે, એ મારા આપના ચરણમાં વિનંતી છે. ભગવાને કહ્યું, કર્દમ ઋષિ, આપના મનના ભાવ તો હું જાણું છું. વિદિત્વા તવ ચૈત્યમ મેં પુરેવ સમયોજિત. એના માટેની જે પ્રબંધ કરવાનો હોય એ તો મેં પહેલેથી કરી દીધો છે. આનું નામ ભગવાન. આપણા સૌના હૃદયમાં શું છે એ ભગવાન જાણે છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી ખૂબ સુંદર એક સિદ્ધાંત સમજાવે છે. ભગવત સેવા કરો, શ્રી ઠાકોરજીની સન્મુખમાં જાઓ, ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો દંભ અથવા તો ચતુરાઈ કરશો નહીં. કલિયુગનો માનવ કેવો થયો? લોકોને તો છેતરે, ભગવાનને છેતરે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી આજ્ઞા કરે, આપણે માનીએ કે ન માનીએ, પણ ભગવાનનું નામ છે અંતર્યામી. આપણા સૌના હૃદયના ભાવ જે છે ને, બીજું કોઈ સમજે કે ન સમજે, બીજું કોઈ જાણે કે ન જાણે, અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ. બીજું કોઈ જાણે કે ન જાણે, પણ આપણો ભગવાન આપણા હૃદયના ભાવ અવશ્ય જાણે છે. ભગવાન અંતર્યામી આજ્ઞા કરી, આપના મનના મનોરથ મને ખ્યાલ હતા જ, એટલા જ માટે પરમ દિવસે મનુ મહારાજ આવશે, શત્રુપા રાણી આવશે, પોતાની સાથે પોતાની કન્યાને લઈને આવશે. આપની પાસે વિવાહ કરવાને માટે પોતાની કન્યા એમને વિનંતી કરશે, કૃપા કરી અને આપના હૃદયના જે ભાવ છે, મનોરથ છે, એ પરિપૂર્ણ કરજો. ભગવાને આજ્ઞા કરી હતી એ પ્રમાણે મનુ મહારાજ પધારે છે. હૃદયમ તસ્ય હિ ક્ષત્ર, હૃદયમ તસ્ય હિ બ્રહ્મ ક્ષત્રમંગમ પ્રચક્ષતે. મનુ અને શત્રુપા રાણી બંને આવ્યા છે. પરસ્પર સંવાદ થાય છે, ઔપચારિક વાતો થઈ છે. અને મનુ મહારાજે કહ્યું, મારી દીકરીના વિવાહ કરવાને માટે આવ્યો છું, આપને અનુકૂળતા હોય કૃપા કરી અને મારી કન્યાની સાથે આપ વિવાહ કરો, એવી મારી એક આપને વિનંતી છે. એમનો જે પ્રસ્તાવ હતો કર્દમ ઋષિએ સ્વીકાર્યો છે. અને એ સમયે કર્દમ ઋષિ અને દેવહૂતિજી આ બંનેના વિવાહ થયા છે. જે પણ એમને આપવાનું હતું, રાજાની કન્યા છે, શત્રુપા રાણીએ જે પોતાની દીકરીને આપવાનું હતું ઘણું બધું આપ્યું. આમ વિવાહ કરાવી અને ત્યાંથી પોતાના સ્થાનમાં, પોતાની રાજધાનીમાં પાછા ગયા છે મનુ મહારાજ અને શત્રુપા રાણી. હવે મનુ મહારાજ ને શત્રુપા રાણીની કન્યા છે, એનું નામ છે દેવહૂતિ. સાંપ્રત સમયની સાથે વાત જરા વિચારવા જેવી છે. જે પ્રમાણે ગઈકાલે આપણે ગાંધારીજી માટે વિચાર કર્યો હતો, અત્યારે દેવહૂતિજી માટે વિચાર કરીએ. કન્યા છે રાજાના ઘરની અને લગ્ન કરીને આવે છે ઋષિના ઘરમાં. વિચાર કરો, આપણે આપણું કમ્ફર્ટ લેવલ વિચારીએ છીએ, લાઈફસ્ટાઈલ વિચારીએ છીએ,
એક તરફ રાજાના ઘરની સમૃદ્ધિ છે અને બીજી તરફ એક ઋષિની સાથે લગ્ન કરી અને આશ્રમમાં રહેવાનું છે. દેવહૂતિજીએ કોઈ આર્ગ્યુમેન્ટ કરી નથી, પોતાના મા બાપની પાસે લગ્ન કર્યા છે, કારણ કે લગ્ન કરવામાં ઋષિના ગુણ જોયા છે, ઋષિની સમૃદ્ધિ કેટલી છે તો આગળ આવશે. હવે લગ્ન કરીને જીવન કઈ રીતે જાય છે? પિતૃભ્યામ પ્રસ્થિતે સાધ્વી પતિમિંગિત કોવિદા. પોતાના પતિને સાનુકૂળ જીવન જીવવાની શરૂઆત કરી છે અને સાનુકૂળ જીવન જીવતા જીવતા ઋષિની સેવા કરવાની શરૂઆત કરી છે. સેવા અને સમર્પણ જે આપ લોકોએ શબ્દ આપ્યા, બસ એ ચરિતાર્થ થયા હતા દેવહૂતિજીના જીવનમાં. ભગવત સેવા તો કરે, પણ ઋષિ એમના પત્ની એ ઋષિની સેવા કરતા કરતા ઘણો દીર્ઘકાળ વ્યતીત થઈ ગયો. કોઈ દિવસ ઋષિની પાસે કંઈ માંગ્યું નથી. આમ કરતા કરતા ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા. યુવાવસ્થામાંથી વૃદ્ધાવસ્થા આવી અને એ દિવસે એક સમયે ઋષિએ કહ્યું, તુષ્ટોહમદ્ય તવમાન વિમાનદાયા. દેવહૂતિ, આપની સેવાથી હું પ્રસન્ન થયો. શુશ્રૂષયા પરમયા પરયાચ ભક્ત્યા. આપના ભક્તિ ભાવથી હું પ્રસન્ન થયો, આપની સેવાથી પ્રસન્ન થયો. બોલો, આપના મનમાં શું ઈચ્છા છે? જે માંગો તે આપો. આ તો કરદમ ઋષિ કહી શક્યા, આપણાથી કહેવાય કે નહીં, આપણે વિચાર કરવાનો જરા. એક કથામાં થયું હતું એવું. અગ્નિનારાયણને પધરાવવાના હતા. પછી મેં કહ્યું કે ભાઈ હવે તમારી પત્નીનો લાગો છે, જે માંગે તે આપવું પડશે. મને કહે, શાસ્ત્રીજી 7 દિવસ બરાબર નીકળી ગયા, હવે આજથી મારી ઊંઘ ઉડી ગઈ, એમ કે તમારે એક વાક્યથી. ઋષિએ આજ્ઞા કરી, જે જોઈએ તે આ ઋષિ પત્નીએ કહ્યું કે આપણી જ્યારે ભોગવવાની ઉંમર હતી એ તો નીકળી ગઈ, હવે વૃદ્ધાવસ્થા છે. વૃદ્ધાવસ્થામાં આપની પાસે શું માંગવું ને આપણે શું ભોગવીશું? ઋષિએ કહ્યું, ઓહો, એટલી નાની વાત છે, કામ કરો ને, આ બાજુમાં સરોવર છે, એમાં જઈને સ્નાન કરી આવો. ઋષિ પત્નીને સ્નાન કરવાને માટે મોકલ્યા છે. અને એટલામાં તો ઋષિએ પોતાના તપોબલ દ્વારા એક સુંદર વિમાનનું નિર્માણ કર્યું છે. આજે જે કલ્ચર છે ને જેટ પ્લેનનું, પ્રાઇવેટ જેટ વસાવે છે. ભાગવતમાં આ કરદમ નામના ઋષિ છે. આજે 100, 200, 300 કરોડ જેટલા બી થતા હશે, એ તો જે ખર્ચે એને ખબર પડે. પણ કેવળ અને કેવળ પોતાના તપોબળ વડે એક વિમાન બનાવ્યું છે. આપણને કદાચ માન્યામાં આવે કે ન આવે, પણ આપણે કલ્પના ન કરી હોય એવી સમૃદ્ધિ એ વિમાનમાં એ સમયે હતી. વિમાનમાં સુંદર મજાની દિવાલો પણ હતી, પણ એ કોઈ સામાન્ય દિવાલો ન હતી, રત્નોની બનેલી દિવાલો હતી. સોનું રૂપો એમાં પર્યાપ્ત માત્રામાં વાપરેલા હતા. સમૃદ્ધિની વાત તો બરાબર છે, પણ એનાથી આગળ સમજવા જેવો એક શબ્દ લખ્યો છે, વિમાનમ કામગમ. એટલે એને ચલાવવા માટે કોઈ પાયલોટની જરૂર ન હતી. આજે પેલી ઓટોમેટિક કાર નીકળી છે ને બધી, ડ્રાઈવરની જરૂર ન પડે. બુલેટ ટ્રેન પણ એવી નીકળી છે દેશ વિદેશમાં. અહીંયા આગળ પ્લેન એવું છે. સંકલ્પ કરવાનો, મારે અહીંયા જવું છે, બસ એ સંકલ્પથી પ્લેન ત્યાં આગળ લઈ જાય છે. વિમાનમ કામગમ ક્ષત્તસ્તરીએ વા વિરચી કરત. ભાગવત સમજાવે છે કે પોતાના યોગ બલથી, અને શ્રી મહાપ્રભુજી સમજાવે છે આ તો ભગવાનની કૃપાથી એમને પ્રાપ્ત થયું છે. યોગ તો હતો સિદ્ધ થયેલો, પણ એનાથી આગળ કંઈક હતું તો ભગવાનની કૃપા હતી.